જ શિક્ષકની જરૂર છે ત્યાં માત્ર એક જ શિક્ષક છે। જામનગરના છેવાડાના ગામની આ સ્થિતિ। જામનગર જિલ્લાના છેવાડે આવેલા જામદુધઈ ગામે શિક્ષણની સ્થિતિ ખૂબ જ કફોડી જોવા મળી રહી છે। અહીંયા જામદુધઈ નજીકથી નેશનલ હાઈવે પસાર થતા જૂના ગામની પ્રાથમિક શાળા કપાતમાં આવી છે અને શાળાને તોડી પાડવામાં આવી છે। હવે 1 વર્ષ જેવો સમય વીતી ગયા છતાં પણ બાળકોને 1 કિલોમીટરથી વધુ દૂર ચાલીને બંધ થઈ ગયેલી તાલુકા શાળાએ આશરો લઈને અભ્યાસ કરવા જવા મજબૂર બનવું પડી રહ્યું છે। આટલી હેરાનગતિ વેઠી બાળકો ચાલતા 2 કિલોમીટર દૂર ભણવા જાય છે, પરંતુ ત્યાંની સ્થિતિ જાણીને આપને પણ સવાલ થશે કે શું આ રીતે ભણશે ગુજરાત? અહીંયા વિદ્યાર્થીઓ ભણવા તો જાય છે, પરંતુ તેમને કોઈ ભણાવનાર જ નથી। આ શાળામાં બાલવાટિકા તેમજ ધોરણ 1 થી 8 વચ્ચે માત્ર એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે। જ્યારે અમે શિક્ષક સાથે વાત કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે છેલ્લા 1 વર્ષથી આ શિક્ષક એકલા જ અહીંયા ભણાવે છે। જ્યાં 5 શિક્ષકો હોવા જોઈએ ત્યાં ફક્ત એક જ શિક્ષકથી કામ ચલાવવામાં આવી રહ્યું છે। જે વિદ્યાર્થીઓ શાળામાં ભણવા જતા હોય છે હવે તે પોતે જ શિક્ષક બની બાળકોને ભણાવે છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને ભણાવવા ફક્ત એક જ શિક્ષક છે અને એ પણ એક સાથે 90 વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવે, તેથી તેઓ પોતે જ અન્ય વિદ્યાર્થીઓને ભણાવે છે। ધોરણ 5 તેમજ ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓ શાળામાં ભણાવી રહ્યા છે। સ્કૂલમાં ગટરના પાણીનો મુદ્દો ગરમાયો। મનપાની વોટર સપ્લાય સમિતિની બેઠકમાં ઉગ્ર ચર્ચા। અમદાવાદ મહાનગરપાલિકાની વોટર સપ્લાય સમિતિની બેઠક મળી, જેમાં સ્ટ્રોમ વોટરના 2 તાકીદના કામ મંજૂર કરવામાં આવ્યા। સ્માર્ટ સિટીના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલમાં ડ્રેનેજ પાણી ઉભરાવાની સમસ્યાને લઈને ચેરમેને લાલાક કરી હતી અને કર્મચારીઓને સવાલ કર્યા હતા। સોસાયટીઓમાં ભરાતા પાણીને લઈને પણ સવાલો કરવામાં આવ્યા અને જો સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો જવાબદાર લોકોને સસ્પેન્ડ કરાશે તેવી પણ તાકીદ કરી। નિકોલ વિસ્તારમાં કામગીરી માટે ઉત્તર ઝોન પૂર્વ ઝોન પ્રોજેક્ટ એકબીજાને ખો આપી રહ્યા હતા, જેને લઈને ચેરમેન દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું। તો બીજી બાજુ અમદાવાદ શહેરની ડ્રેનેજના તમામ મેઇન હોલને જીપીએસ સાથે ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે। મધ્ય ઝોનમાં પ્રાયોગિક ધોરણે આ કાર્યવાહી કરવામાં આવી હતી અને તે સફળ રહેતા હવે સમગ્ર શહેરમાં આ કામગીરી કરવામાં આવશે। સ્કૂલને ધમકીના મેલ અંગે ખુલાસો। મોસ્ટ વોન્ટેડ મોપ્પલલાલ લક્ષ્મણના મેલથી ધમકી। વડોદરાની શાળા અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો। ત્યારે વડોદરાની નવરચના સ્કૂલમાં ધમકીભર્યા ઈમેલ મોકલવા મામલે મોટો ખુલાસો થયો છે। એનઆઈએના મોસ્ટ વોન્ટેડ મોપ્પલલાલ લક્ષ્મણના ઈમેલ પરથી તમિલનાડુના ડીજીપીના પુત્રીના નામે ધમકી આપ્યાનો ખુલાસો થયો છે। મેલ ટુ tor.com નામના આ ડાર્ક વેબ ઉપરથી ધમકીભર્યો ઈમેલ મોકલાયો છે। ડ્રગ્સ કેસથી ધ્યાન હટાવવાની બ્લાસ્ટની જરૂર છે તેવું આ ઈમેલમાં લખાણ હતું। ત્યારે આ ઈમેલ ક્યાંથી આવ્યો તેની પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસે ડોગ સ્ક્વોડને સાથે રાખીને શાળામાં તપાસ કરી હતી। ઈમેલમાં પાઇપલાઇનમાં બોમ્બ મૂક્યો હોવાનો ઉલ્લેખ હતો, જેને લઈને બીડીએસની ટીમે સ્કૂલ અને યુનિવર્સિટી પહોંચી તપાસ હાથ ધરી હતી। ત્યારે પોલીસે ધમકી મોકલનારની તપાસ શરૂ કરી છે। હવામાનની પેટર્ન બદલાતા રાજ્યમાં વાતાવરણ બદલાયું। આગાહીકારોએ કહ્યું માવઠું પણ આવી શકે। ઉનાળાને હજુ વાર હોવા છતાં રાજ્યના વાતાવરણમાં આવી ગયો છે જોરદાર બદલાવ। હાલ દરેકને સવાલ થઈ રહ્યો છે કે આખરે 14મી જાન્યુઆરી બાદ ઠંડી ઘટવાના બદલે કેમ ફરી આવી રહી છે। હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતોએ મોટી આગાહી કરી છે। હાલ દરેકને સવાલ થઈ રહ્યો છે કે આખરે 14મી જાન્યુઆરી બાદ ઠંડી ઘટવાના બદલે કેમ ફરી આવી। આખરે ફેબ્રુઆરીના શું હાલ હશે? હવામાન વિભાગના મતે 27મી જાન્યુઆરી સુધી કાતિલ ઠંડીનો મારો રહેશે। આગાહીકાર અંબાલાલ પટેલના મતે 30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી ફરી માવઠું આવશે। જો કે ખાસ વાત એ છે કે માવઠા બાદ ફરી ગુલાબી ઠંડીનો મારો રહી શકે છે। આગાહીકાર પરેશ ગોસ્વામીના મતે કાતિલ ઠંડીનો આ છેલ્લો રાઉન્ડ હશે। नॉर्थर्ली विंड के लिए थोड़ा ठंड हो गया और ईस्टर्ली विंड के लिए थोड़ा गर्मी, दोनों मिक्सिंग होने के कारण कहीं कहीं देखोगे आप डाउन हो रहा है, कहीं बढ़ रहा है, लेकिन एनएलसी कैटेगरी में है। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ હજુ 1 પછી ફેબ્રુઆરીમાં આવ્યા જ પછી હવામાનમાં પડતો હોવાથી 23 થી 27 જાન્યુઆરીના સેશનમાં કોલ્ડ વેવ નહીં હોય પણ તીવ્ર ઠંડીનો ચોક્કસથી રાઉન્ડ આવી રહ્યો છે અને આ તીવ્ર ઠંડી છે એક પ્રકારે છેલ્લો રાઉન્ડ બની શકાય। એ પછી આપણે શિયાળો પૂર્ણ નથી થવાનો, ફેબ્રુઆરીમાં પણ ઠંડી રહેવાની।